નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ડોલરને પછાડવા આરબીઆઈનો નવો દાવ, બ્રિક્સમાં સભ્યો દેશોનું ચલણ જોડવા પ્રસ્તાવ। હિન્દી થોપતી સરકારના કાન પકડો, આરએસએસ વડાના નિવેદનથી રાજ ઠાકરેલાલ ગુમ, આપ્યો જડબાતોડ જવાબ। ગુજરાત આમ આદમી પાર્ટીમાં ભૂકુમ, રાજુ કરપડાએ તમામ પદો પરથી આપ્યું રાજીનામું। ડીજે વિવાદમાં નવો વળાંક, નાદ બહાર કરતા ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા, સમાજની માફી માંગવા તૈયાર। હાર્દિક પટેલને મોટી રાહત, સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનની ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ। ચંદ્રપુરમાં રાજકીય ધરતીકંપ, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ભાજપને ટેકો આપતા કોંગ્રેસના હાથમાંથી સત્તા ગઈ। જેલમાં ગાંધીજી પર નિબંધ લખ્યો અને બદલાઈ ગયું નસીબ, દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા હાઈકોર્ટે ઘટાડી। ઉદ્ધવ ઠાકરે કરતા વધુ હિન્દુ સલમાન ખાન, આરએસએસ ચીફ મોહન ભાગવતના નિવેદનના સમર્થનમાં ઉતર્યા મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણા। 2027ની વસ્તી ગણતરી અંગે મોટા અપડેટ, અધિકારીઓની નિમણૂક કરાઈ, કામગીરીમાં અવરોધ ઊભો કરનારને 3 વર્ષની કેદ। ગૃહલક્ષ્મી યોજના હેઠળ રાજ્ય સરકાર પરિવારના મહિલા વડાને દર મહિને 2000 રૂપિયાની નાણાકીય સહાય આપશે। પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફ ખાજવાની કબૂલાત, કહ્યું અમેરિકાએ આપણો ઉપયોગ ટોયલેટ પેપરની જેમ કર્યો છે, પૂર્વ શાસકોની ભૂલના પરિણામો ભોગવી રહ્યા છીએ। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે। 13 ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી શરૂ થશે। ભારત સાથેની ટ્રેડ ડીલ પર પલટ્યું અમેરિકા, વ્હાઇટ હાઉસે છૂપછાપ બદલી શરતો, હવે નવા વિવાદો। શિક્ષણ વિભાગમાં ઉલટી ગંગા, 50 જેટલા અધિકારીઓના પ્રમોશન ફગાવતા ઓર્ડરો રદ। વંદે માતરમ માટે મોદી સરકારની નવી ગાઈડલાઈન, તમામ અંતરા ગાવા થશે અનિવાર્ય, મુસ્લિમ નેતાઓમાં રોષ। જાન ઘરે પહોંચવાના બદલે પોલીસ સ્ટેશન પહોંચી, આણંદમાં લગ્નમાં લેવડ દેવડમાં વર કન્યા પક્ષ વચ્ચે પથ્થરમારો થયો। અમેરિકા જવાનું સપનું રોળાશે, H-1B વિઝા ખતમ કરવા ટ્રમ્પના સાંસદે રજૂ કર્યું બિલ, ભારતીયોમાં ફફડાટ। ગુજરાતીઓ માટે 1.5 લાખની સ્કોલરશીપ સાથે 2 કરોડનું ઇનામ જીતવાની તક। અમૂલ ડેરીએ લોન્ચ કર્યું અમૂલ AI, ગુજરાતમાં મળશે પશુપાલકોને લગતું માર્ગદર્શન, સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન। પોખરણમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, 120 વિમાનો ગજવશે આકાશ, ઓપરેશન સિંદૂરની દેખાશે ઝલક। ભવનાથના મેળામાં વહીવટી તંત્રના નવતર પ્રયોગ, કર્મચારીઓ માટે એસટી બસની સ્પેશિયલ શટલ સર્વિસ। થાઇલેન્ડમાં 18 વર્ષીય યુવકે સ્કૂલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, બહેનને સજા મળતા ગુસ્સે ભરે ગોળીબાર કર્યો, 2 લોકો ઘાયલ। એકમાત્ર ગોપાલ ઇટાલિયા પર ટક્યું, ગુજરાત આપનું, સૌરાષ્ટ્રનું રાજકારણ, હવે શું થશે આપનું? અમેરિકાએ 6 ગણો ટેરિફ વધાર્યો, અમારી સાથે બરાબરી પર આવીને વાત કરો, ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધીનો ટ્રમ્પને સ્પષ્ટ મેસેજ। રાજકોટમાં 140 કિલો ચાંદીની લૂંટમાં સેલસિંહ રાજપૂત નીકળ્યો માસ્ટરમાઇન્ડ, ચાંદીની ચોરી મામલે ડીસીપીએ પત્રકાર પરિષદમાં કર્યો ખુલાસો। શોર્ટકટમાં બોડી બનાવવી પડશે ભારે, વડોદરામાં રશિયા અને ઓસ્ટ્રેલિયાથી મંગાવેલા ગેરકાયદે હોર્મોન ઇન્જેક્શનનો જથ્થો પકડાયો। સુરતમાં કોંગ્રેસના 2 નેતાઓ વચ્ચે થઈ મારામારી, રૂપિયાની લેતી દેતી મામલે પક્ષના હોદ્દેદારો વચ્ચે વિવાદ સર્જાયો। અમદાવાદની સિવિલમાં સેવાનો સૂર્યોદય, શોક વચ્ચે પરોપકારની મિસાલ, 419 કિડની અને 202 લીવરનું દાન। નળ સરોવરમાં પક્ષીનો જમાવડો, 2026ની ગણતરીમાં 6,42,000 પક્ષીઓ નોંધાયા, 270 પ્રજાતિઓએ જમાવ્યું આકર્ષણ। કિસાન નેતા રાજુ કરપડાના આપમાંથી રાજીનામા પર ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કેસરીઓ ધારણ કરવા આપ્યું આમંત્રણ। અમેરિકાનો યુ-ટર્ન, ટ્રેડ ડીલની ફેક શીટમાંથી દાળ અને કૃષિના દાવાઓ ગાયબ, 24 કલાકમાં જ બદલાઈ ગઈ વિગતો। દેશભરમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 6 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી।
બેંક ઓફ બરોડાની કાર લોન થઈ સસ્તી, વ્યાજદરમાં કર્યો ઘટાડો. આપને અલવિદા કહેનાર રાજુ કરપડા ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે. સૌરાષ્ટ્રમાં આપના સાવણાની સળીઓ વિખરાશે, પંજો બનશે મજબૂત. ભારત અમેરિકા વેપાર કરારના વિરોધમાં ખેડૂત સંગઠનોનું દેશવ્યાપી આંદોલન. કેન્દ્ર સરકારની આર્થિક અને શ્રમ નીતિઓના વિરોધમાં 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલ. 30 કરોડ કામદારો જોડાશે, 600 જિલ્લાઓ પ્રભાવિત. ગાડી ખરીદવી હવે બની સસ્તી. હોન્ડાઈ કંપની આપી રહી છે 1,48,000 સુધીનું ડિસ્કાઉન્ટ. ગુજરાતમાં 20 એપ્રિલથી વસ્તી ગણતરી શરૂ. 33 સવાલો પૂછવામાં આવશે. ચીનનો અદ્ભુત આવિષ્કાર. વૃક્ષો પાસેથી શીખીને લેબમાં બનાવી દીધું પેટ્રોલ. પાવાગઢમાં મહિલા સુરક્ષાના લીરે લીરા. છેડતી કરતા યુવકનો મહિલાએ લાઈવ વિડીયો બનાવીને પર્દાફાશ કર્યો. અમદાવાદ અને સાણંદ વચ્ચે દોડશે દેશની બીજી RRTS. ગુજરાત બનશે મેટ્રો બાદ હવે હાઈટેક રેલવે નેટવર્ક ધરાવતું બીજું રાજ્ય. મહાશિવરાત્રીના મેળામાં જતા ભક્તો માટે સારા સમાચાર. ગિરનાર રોપવેની ટિકિટના દરમાં ઘટાડો. યાત્રિકોને મળશે રાહત. શક્તિપીઠ અંબાજી મંદિરની ઓફિસમાં વહીવટદાર પર હુમલો. પૂર્વ પ્રોફેસરે ગળું દબાવ્યું. પીએમ મોદી પર હુમલાનો ભય. સંસદમાં લોકશાહીની ગરિમા જોખમમાં. પીએમ મોદીની સીટ પાસે પ્લે કાર્ડ સાથે પહોંચ્યા વિપક્ષી સાંસદો. બાંગ્લાદેશની હર્ટ્સ સામે આઈસીસી નમ્યું. ભારતનો બહિષ્કાર કરનાર ટીમને દંડના બદલે મળી મોટી ટુર્નામેન્ટની ભેટ. આગામી દશકો ગોલ્ડ જેવો રહેશે. જે સૂક્યા એ ગાડી સૂક્યા. આવું કહીને હર્ષ સંઘવીએ ગુજરાતીઓને આપ્યા મોટા સંકેત. ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં આવશે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો. કેવાયસી બાકી હશે તો અટકી જશે 2000 રૂપિયા. પાટીલની નગરી નવસારીમાં ભાજપમાં ભડકો. નવા સંગઠન બાદ 4 રાજીનામા પડ્યા. ડોનાલ્ડ ટ્રમ્પના વેનેઝુએલા પર કબજા બાદ ભારતનો મોટો માસ્ટર સ્ટ્રોક. 20 લાખ બેરલ તેલનો સોદો ફાઇનલ કર્યો. વડોદરા પાલિકાનો અજીબ વહીવટ. કરોડોના વાહનો મંત્રીશ્રીના ઉદ્ઘાટનની રાહમાં ધૂળ ખાય છે. જો ખતરો હતો તો FRI કેમ ન કરી? સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદીને સકંજામાં લીધા. ઈરાન સાથે દુશ્મનાવટ મામલે ઇઝરાયેલે અમેરિકાને જ આપી ધમકી. કહ્યું અમે એકલા હાથે કરીશું હુમલો. ડીલ થઈ પણ ખતરો ટળ્યો નથી. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ભારત માટે ભયંકર શરતો. તુર્કીના વિદેશ મંત્રીનો ખુલાસો. જંગથી ઈરાનનું શાસન નહીં બદલે. અમેરિકાને આપી મોટી ચેતવણી. ભારતની સિંધુ નદી નજીક બંધ બાંધવાની કામગીરીથી ફફડી ગયું પાકિસ્તાન. ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાની શરૂ કરી દીધી તૈયારી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માર્ચ અને એપ્રિલથી ભારત ટેક્સીની સેવા થશે ઉપલબ્ધ. ભારત પર 18% ટેક્સ અને બાંગ્લાદેશને ટેક્સમાંથી મુક્તિ. મહારાષ્ટ્ર અને સુરતના ટેક્સટાઇલ હબ પર શું થશે અસર?